કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેવગામ ખાતે રવિવાણ પરંપરા ઉગમ ફોજના પ્રગટ સમર્થ સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ દ્વારા તારીખ 7/4/2025ના રોજ સાંજના 7 કલાકે જરૂરિયાતમંદ લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું। છાશ વિતરણ કાર્યક્રમમાં મહેમાનોમાં દેડી સરપંચ શૈલેષભાઈ ખાતરા, દેવગામ પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઈ પાનસેરિયા, પ્રકૃતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભરતભાઈ વેગડ, વોટરફ્લો પાઇપ મનોભાઈ રાજકોટ, દેવાગામની અજયભાઈ વાડા, સંજયભાઈ વાડા, ભરતભાઈ વાડા વડિયાથી, વિરમભાઈ બસિયા, સાપરાજભાઈ બસિયા રાંદલના દરડવાના પ્રાથમિક શાળાના શિક્ષક વિનુભાઈ પાષાણીનું દેવગામ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ વાડા દ્વારા મહેમાનોનું સાલ ઓઢાડી શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતા। દેવગામના અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ હાલિંગભાઈ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં કે ગાયોને નિરણ, કૂતરાને રોટલી, કબૂતરને ચણ તેમજ વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ઉનાળાના ધમધમતા તાપમાં અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ દ્વારા બપોરના 11 થી 12 વાગ્યાના ગાળામાં દરરોજ જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશ આપવામાં આવે છે। અહેવાલમાં ન્યૂઝ પ્રકાશ વગાસિયા, કુકાવાવ। આશ્રમની આજે અમે આવેલા તેની અંદર ગાયોને નિરણ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આ અમર સાહેબ આશ્રમની અંદર ચાલી, ત્યારે આજે રામનવમીના નિમિત્તે એક નવી છાશ વિતરણ માટેની બપોરે 11 થી 12ની વચ્ચે આજથી વિતરણ કરેલ છે, જ્યાં ઉનાળા દરમિયાન દરેક લોકોને છાશ વિતરણ અમર સાહેબ આશ્રમ દ્વારા કરવામાં આવશે। આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। હું હાલ દેરડી ગામના સરપંચ તરીકે કાર્યરત છું, તેમજ ગોંડલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે કાર્યરત છું, તેમજ આ અમર સાહેબની દરેક પ્રવૃત્તિઓની જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને અમર સાહેબના હંમેશા અમારા પર આશીર્વાદ રહે તેવી અમારી મનોકામના। આ ગોકુળિયા દેવગામમાં સત સાહેબ, અમર સાહેબ, પૂજ્ય અમર સાહેબ આશ્રમ ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા આલિકભાઈ અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર, જરૂરિયાતવાળા પરિવારને છાશ મફતમાં છાશ આપવાનું કેન્દ્ર ખોલેલ છે। આમ તો અમર આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જાજી બધી સદપ્રવૃત્તિઓ થાય છે। ગાયોને નિરણ, કૂતરાઓને રોટલા, પક્ષીઓને ચણ અને આ છાશ કેન્દ્ર અને અનેકવિધ પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે। આ આશ્રમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જ્યારે સમયે સમયે ખૂબ યોગ્ય નિર્ણય દ્વારા માનવ સેવાના પવિત્ર કાર્યની અંદર જોડાય છે। આ તકે આજરોજ આ રામનવમીના પવિત્ર દિવસે આ કાર્યમાં જોડાવાનું ધન્યભાગ મળ્યું। પૂજ્ય અમર સાહેબ આશ્રમના મહંત પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપું છું। સાથોસાથ અમર સાહેબના આશીર્વાદ સર્વોપર રહે અને ગામના વિવિધ સદપ્રવૃત્તિઓ થતી રહે તેવા ધન્યવાદ સાથે પ્રેરણા મળતી રહે છે। ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। હું ચંદ્રેશભાઈ, અમર સાહેબ આશ્રમ, ગામ દેવગામ। આજે અમારે અમર સાહેબ આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, તેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, ચકલીના માળા છે। તો આજે ઉનાળામાં એવો ધગધગતો તાપ આવ્યો છે અને અમર સાહેબે એવો અમને બીજો એક વધારે સેવાનો વિશેષ એક વિચાર આપ્યો કે આ ઉનાળામાં છાશ એ જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે અને મેં મારી નજરે પણ જોયેલું છે, ઘણા લોકો રોટલી અને પાણી સાથે જમેલા છે, એ મેં મારી નજરે જોયેલું છે। તો મને અંદરથી અમર સાહેબ એવી પ્રેરણા આપી કે ઉનાળામાં આપણે એવું છાશ વિતરણ કરી અને લોકોનો મને સાથ સહકાર ખૂબ મળ્યો, એટલે અમે આજે રામનવમી પવિત્ર દિવસથી છાશ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરેલ છે। એ 15 જૂને અમે પૂરું કરશું, ઉનાળાના 2 મહિના, અને સમય અમારો બપોરે 11 થી 12। 11 થી 12 એટલા માટે અમે સમય નક્કી કરેલો છે કે છાશ અમારી ઠંડી હોય અને લોકો સીધી જ પીએ, કે જરૂરિયાતમંદ લોકોની અહીંયા ફ્રીજ પણ હોતા નથી, એટલે એને કાયમ આવે। એટલા માટે અમે અમર સાહેબ આશ્રમ દ્વારા માત્ર ને માત્ર અમર સાહેબ જ આ સેવા કરાવે છે, અમે તો નિમિત્ત માત્ર છીએ। અને લોકોને મારી એવી પ્રેરણા છે, સેવા બહુ નાની છે પણ આત્માનો રાજી થાય છે। કહેવત છે કે ભાઈ આત્મા એ પરમાત્મા એમાં વસેલો છે અને જો છાશ પીશે ને તો તે અંદરથી આશીર્વાદ આપશે। એટલે લોકોની મારી એવી અપીલ છે, પ્રાર્થના છે કે તમારા ગામમાં પણ કોઈ આવું તમે 5 જણા ભેગા થઈ અને આવું છાશ વિતરણ કરો તો તમને પણ ઈશ્વર, આજ રામનવમી છે એ નિમિત્તે તમે ઈશ્વર રાજી થાય। ગામ અમર સાહેબ આશ્રમ
અમારે ચંદ્રેશભાઈ મહંત અને અમારે સેવા પ્રવૃત્તિમાં તો કાંઈ કહેવું પડે નહીં. ગાયોને ઘાસ, કૂતરાઓને બધાને રોટલા, પક્ષીઓને બધાને સોણ અને આ આપણે પાવન અવસર છે આજે નવરાત્રિ, આપણે રામનવમી અને નવરાત્રિ, એ સમયે સાસ વિતરણનું કાર્યક્રમ કર્યું છે. એટલે કહે છે ને, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કો બંદગી ભૂખે કોન દે. ભૂખો માણસને ખાલી એક લોટો સાસ પી જાય ને એટલે એને ભૂખ મટી જાય છે. એટલે એવું પ્રવૃત્તિ અમારે આલિફભાઈ, અમારે દળુબાપુ, ચંદ્રેશભાઈ, અમારા પરિવાર અમર સાહેબ પરિવારના બધાય જે સભ્યો છે એ બધે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે આવી અવારનવાર નાની મોટી પ્રવૃત્તિ અમે કરતા રહીએ છીએ. અને આ ઉનાળા 4 મહિના પૂરતી અમે સાસ વિતરણનું આ કાર્યક્રમ રાખેલ છે. એવી અમારા અમર સાહેબની પ્રેરણાથી, અમારા દાદાના કૃપાથી આ બધું અમે કર્યું છે.